नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकिम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत गीता अध्याय 1 श्लोक क्रमांक 42। दोषे रेते कुलग्नानां वर्ण संकर कारके उत्साद्यन्ते जाति धर्मा कुल धर्माश्च शाश्वता। दोषे रेते कुलघ्नानां वर्ण संकर कारके उत्साद्यन्ते जाति धर्माः कुल धर्माश्च शाश्वता। दोषे रेते कुलघ्नानां वर्ण संकर कारके उत्साद्यन्ते जाति धर्माः कुल धर्माश्च शाश्वता। दोषे है आवा दोषो वडे एते है आ सर्व कुलज्ञानां
પરિવાર નષ્ટ કરનારનો વર્ણશંકર અવાંછિત સંતતિના કારકે હે જે કારણો છે ઉત્સાદ્યંતે વિનષ્ટ થઈ જાય છે. જાતિ ધર્માહ સામુદાયિક કાર્યો, કુલ ધર્માહ કુળની પરંપરાઓ, ચ પણ શાશ્વતાહ સનાતન. અનુવાદ: જે લોકો પાપ કર્મ વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણના કાર્યો વિનષ્ટ થઈ જાય છે. ભાવાર્થ: સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારેય વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેથી સમાજના બે જવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતાં તે સમાજમાં અંધાધૂંધી ફેલાઈ છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ્ય એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. સારું છે, ધીરે ધીરે સંખ્યા વધી રહી છે શ્લોક બોલવાવાળાની. મતલબ તમારો રસ ગીતામાં વધતો જાય છે ધીરે ધીરે. પહેલાં એક બે માતાજીઓ બોલતા હતા, એમાંય સંખ્યા વધી ગઈ છે. આ શ્લોકની આવૃત્તિ છે અને આવૃત્તિ કરવાથી ઉચ્ચારણ પણ સ્પષ્ટ થઈ જશે અને ઘણા આટલી વાર રિપીટ બોલવાથી શ્લોક યાદ પણ રહી જાય. અને એનો ફાયદો એ છે કે હવે એની ઉપર વ્યાખ્યા જ્યારે સાંભળશો તો એ શબ્દ ક્લિયર થશે. શીલ પ્રભુપાદજી એટલે આનું નામ ક્લાસ આપ્યું છે. ક્લાસનો અર્થ છે જ્યાં સ્ટડી થાય છે. મતલબ આપણે કેવલ પ્રવચન નથી કરી રહ્યા, ગીતા ભણી રહ્યા છીએ, સ્ટડી થઈ રહ્યું છે ભગવદ્ ગીતાનું. એટલે ભાગવતમ ક્લાસ, ગીતા ક્લાસ, ઇસ્કોનમાં આપણે એને ક્લાસ કહીએ છીએ. તો આ સારું છે ને બધા લોકોએ બોલવું જોઈએ. તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે બહુ ટાઈમ થઈ ગયો તો હવે આપણે નથી બોલવું. જેટલી વધારે સંખ્યામાં આવૃત્તિ થશે એટલું આપણા માટે સારું છે. શ્લોક, આપણું મન ઓટોમેટિક આ શ્લોકમાં કેન્દ્રિત થશે. એટલે તમારી ચિંતા નહીં કરો, આટલા બધાએ બોલી લીધું તો હવે આપણે નથી બોલવું ભાઈ, નેક્સ્ટ ટાઈમ. એવું નથી. આવૃત્તિમાં જેટલો સમય લેવો એ લઈ શકો તમે. આ મૂળ પદ્ધતિ છે પ્રવચનોની, અને આવૃત્તિ નથી એવા લેક્ચરની કોઈ વેલ્યુ નથી બહુ. ગુરુ મહારાજ હંમેશા ભાગવત હોય કે ભાગવદ્ ગીતા આવૃત્તિ હંમેશા કરાવતા. તો આ મૂળ પદ્ધતિઓમાં આપણે આવશું તો ધીરે ધીરે ગીતા આજે ભલે થોડુંક ધૂંધળું ચિત્ર દેખાય છે પણ ક્લિયર થઈ જશે. ક્રમશઃ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની ચર્ચામાં યુદ્ધ દ્વારા નિર્મિત જે પરિણામો છે એની ચર્ચા કરતા અર્જુન 3 શ્લોકમાં જે વિષયને પ્રસ્તુત કર્યો તો એમાં 6 લક્ષણોની ચર્ચા એમણે કરી. અને આ 6 લક્ષણો જે છે કે કેવી રીતે કુળ ધર્મનો નાશ થશે, કુળ ધર્મના નાશ દ્વારા કુળમાં અધર્મનું પ્રાધાન્ય થશે, અધર્મની પ્રધાનતાથી સ્ત્રીઓમાં પ્રદૂષણ વધશે, સ્ત્રીઓના પ્રદૂષણથી વર્ણસંકર સંતાનો જન્મ લેશે, વર્ણસંકર સંતાનો જન્મ લઈ અને શું કરે છે? ગયા વખતે જે 2 લક્ષણો આપણે ચર્ચા કરી, શું કરે છે? કુળ
અને કુળ ઘાતી જે છે આના માટે નારકીય જીવન ઉત્પન્ન કરે છે. અને છઠ્ઠું લક્ષણ જે છે કે આવા જે વર્ણશંકર સંતાનો છે એ પોતાના પિતૃઓ જે છે અર્થાત પોતાના પૂર્વજો માટે પિંડદાન અને જળદાનની જે ક્રિયાઓ છે એને લુપ્ત કરે, અર્થાત ધર્મનો નાશ કરે છે. અને આ રીતે એના નરકની વ્યવસ્થાઓ ઊભી કરે છે આ વર્ણશંકર સંતાનો. ઓકે, વર્ણશંકર સંતાન જે છે એના વિષયમાં થોડી ચર્ચા આપણે ગયા વખતે કરી હતી. પણ ખરેખર વર્ણશંકરતા શું છે, તો વર્ણશંકર કોને કહેવાય? તો એનો જે સીધો અર્થ છે વર્ણ સંકર. વર્ણ આપણે સમજીએ છીએ, વર્ણાશ્રમ ધર્મમાં 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો આનું જ્યારે એકબીજામાં મિશ્રણ થઈ જાય, ખાસ કરીને વર્ણનું, વર્ણ જ્યારે એકબીજામાં મિશ્રિત થઈ જાય અને એનાથી જે જાતિઓ ઉત્પન્ન થાય છે એને વર્ણશંકર કહેવામાં આવે છે. મહાભારતની અંદર પિતામહ ભીષ્મ દ્વારા અને અન્ય ઋષિમુનિઓ દ્વારા પણ આનું થોડું વિસ્તૃત વર્ણન થયું છે. શાંતિ પર્વમાં પણ છે અને બીજા એક સ્થાનમાં પણ આનું વર્ણન થયું છે, વર્ણશંકર. સ્પેશિયલી યુધિષ્ઠિર મહારાજનો જે પ્રશ્ન છે, તો 2 વર્ણનું જે મિશ્રણ છે આને ખૂબ ધ્યાનથી સમજવા જેવું છે. વર્ણ મિશ્રણમાં પણ 2 પદ્ધતિઓ છે, એક અનુલોમ છે, એક પ્રતિલોમ છે. અચ્છા, અનુલોમ કોને કહે છે? બ્રાહ્મણ પતિ છે અને ક્ષત્રિય પત્ની છે. પતિ બ્રાહ્મણ છે, પત્ની ક્ષત્રિય વર્ણની છે, એટલે કે એક વર્ણની છે. આ 2થી જે સંતાન ઉત્પન્ન થાય છે એ છે વર્ણશંકર, એટલે એને અનુલોમ કહેવામાં આવે છે. અનુલોમ સાંકર્ય છે. અને પ્રતિલોમ સાંકર્ય જે છે એ શું છે કે ક્ષત્રિય પિતા છે અને બ્રાહ્મણી માતા છે. મતલબ પિતા નિમ્ન વર્ણથી છે, માતા ઉચ્ચ વર્ણમાં છે. તો આ પ્રતિલોમ સાંકર્ય છે. તો અનુલોમ સાંકર્ય હજી થોડું ઠીક માનવામાં આવે છે. પ્રતિલોમ સાંકર્યથી થોડા વિચિત્ર સંતાનોની ઉત્પત્તિ થાય છે, એ બહુ સારું નથી. અને આ રીતે 4 વર્ણ જે છે એ જ્યારે એકબીજામાં મિશ્રિત થાય તો એનાથી અનેક જાતિઓ પ્રગટ થઈ છે. એમાં મુખ્ય 15 જાતિઓનું વર્ણન છે. આમ તો ઘણી બધી છે, પછી મિશ્રણ થતાં 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 અનેક જાતિઓ થઈ, પણ બધાનું વર્ણન અહીંયા સંભવ નથી. નહીંતર 1 કલાક ખાલી જાતિઓના નામમાં વયો જાય કે ભાઈ આ 2ના સંકરણથી આ થયું, આના સંકરણથી આ થયું છે. તો ક્ષત્રિય પિતા છે, બ્રાહ્મણી માતા છે, આનાથી જે જાતિ ઉત્પન્ન થઈ એને સૂત કહેવામાં આવે છે. અચ્છા, સૂતનું નામ તમે સાંભળ્યું છે? સૂત એટલે જે રથ ચલાવે છે, અથવા જે લોકો સેવાના કાર્યમાં લાગેલા છે. જેવી રીતે મહાભારતમાં કર્ણને સૂત પુત્ર કહેવામાં આવે છે. તો એ સૂત એટલા માટે છે કારણ કે એના પિતા ક્ષત્રિય છે પણ માતા બ્રાહ્મણી છે, એટલે જે વંશ એમાંથી પ્રગટ થયો એને કઈ સંજ્ઞા મળી છે? સૂત. ભાગવતના પ્રવક્તા જે સૂત ગોસ્વામી છે અને આ સૂત છે, 2 અલગ વસ્તુ છે. હા, ઈ કેમ સૂત બન્યા એની એક અલગ કથા છે, પણ એને જાતિના દોષમાં જોવાની જરૂર નથી. એ તો ઘણીવાર લોકો કહે છે અરે ભાગવતના વક્તા પણ સૂત ગોસ્વામી છે, પણ સૂત ગોસ્વામીનો જન્મ વર્ણશંકરતાથી નથી. તો 4 મુખ્ય વર્ણ હતા, પણ હવે એનું સંકરણ થયું તો શું થયું? એક નવી જાતિ ઉત્પન્ન થઈ, સૂત.
અચ્છા, કોઈ વૈશ્ય પતિ છે અને બ્રાહ્મણી પત્ની છે, તો એનાથી જે સંતાન ઉત્પન્ન થાય એને કઈ જાતિ લાગુ પડશે? વૈદેહક. એને વૈદેહક કહેવામાં આવે છે. શૂદ્ર પતિ છે, બ્રાહ્મણી પત્ની છે, તો એનાથી જે સંતાન ઉત્પન્ન થશે એ ચાંડાળ છે. પણ ચાંડાળની પણ કેટેગરી છે પાછી. ચાંડાળ એટલે કોણ? બોલે રાજાએ જેને મૃત્યુદંડ આપ્યો છે એને મૃત્યુ આપવાનું કાર્ય જે કરે એ ચાંડાળ. પછી એક નિમ્ન ચાંડાળ પણ હોય જેને સ્વપચ કહેવામાં આવે છે. સ્વપચ કૂતરાના માંસને જે પકાવે છે એને શું કહે છે? સ્વપચ. એ પણ એક કેટેગરી છે એની. તો આ ચાંડાળ જે છે એ જે મૃત્યુદંડ આપે ને, જેવી રીતે કોઈને ફાંસી આપવાની હોય તો એનું કાર્ય રાજા તો નહીં કરે સ્વયં, તો એ કોણ આપે છે? આ ચાંડાળ જાતિના જે લોકો છે એ સેવામાં લાગે. અચ્છા, વૈશ્ય પતિ છે અને ક્ષત્રિય પત્ની છે, તો એનાથી જે ઉત્પન્ન થશે એ છે બંદી અથવા માગધ. આનું નામ તો તમે સાંભળ્યું છે, કારણ કે જ્યારે જ્યારે ભગવાનના જન્મોત્સવ આવે તો બંદીજનો, માગધ આ શું કરે છે? ગાયન કરે છે. તો એ જે કાર્ય સેવામાં લાગે છે એને બંદી, માગધ આ જાતિ ત્યાંથી પ્રગટ થઈ. પછી શૂદ્ર પતિ છે, ક્ષત્રિય પત્ની છે, તો એનાથી જે સંતાન, જે જાતિ પ્રગટ થાય એને નિષાદ કહેવામાં આવે છે. નિષાદ જેનું શાસન જંગલોની અંદર છે. શૂદ્ર પતિ છે અને વૈશ્ય પત્ની છે, તો એનાથી અયોગવ નામની જાતિનું પ્રાગટ્ય થાય. તો આ પ્રમાણે આ વર્ણ જ્યારે એકબીજામાં મિશ્રિત થાય તો આનાથી 15 જાતિઓ મુખ્ય પ્રગટ થાય. પછી આગળ શું થાય કે એ જે 15 જાતિ છે તો એનો સંગ યા તો પોતાનાથી ઉપરના વર્ણની સ્ત્રીઓમાં થાય અથવા તો પોતાનાથી નિમ્ન વર્ણ. જો ઉપરના વર્ણમાં થશે તો એની અલગ જાતિ ઉત્પન્ન થશે. નિમ્ન વર્ણમાં જો એ સ્ત્રી સાથે વિવાહ કરશે, એના જે સંતાનો થશે તો એ એનાથી પણ નીચ કેટેગરીમાં આગળ વધશે, નિમ્ન કેટેગરીમાં આવશે. અને આ રીતે આ બધી જાતિઓ જે છે એ અસ્તિત્વમાં આવી. આનું પણ એક કારણ છે. આની કારણ શું છે? મહાભારતની અંદર વ્યાસદેવ ક્લિયર કરે છે કે જ્યારે વર્ણનું સંકરણ થાય, વર્ણમાં જ્યારે સાંકર્ય આવે તો યા તો એ બાળકમાં માતાના ગુણ છે અથવા પિતાના ગુણ અથવા બેના મિશ્ર ગુણ આવશે. અને એ ગુણના દ્વારા એનો સ્વભાવ નિર્મિત થશે. જે એનો સ્વભાવ નિર્મિત થશે એ પ્રમાણે એ કાર્ય કરશે. અને કાર્યના આધાર ઉપર આ જાતિઓ આપવામાં આવી છે. કે ભાઈ બંદીજનો છે, માગધ, તો એનું ગાયનનું કાર્ય છે તો એ લોકો એમાં લાગશે. વાત સમજ્યા? વર્ણ વ્યવસ્થા જે લોકો ઠીક ઠીક નથી સમજતા એને એમાં દોષ દેખાય છે. વર્ણાશ્રમ વ્યવસ્થા વાસ્તવમાં સમાજને સુવ્યવસ્થિત ચલાવવા માટે છે અને વ્યક્તિના ગુણ અને સ્વભાવના આધાર ઉપર એના કાર્યનું નિર્ધારણ કરવા માટે છે. પણ આજકાલ સહી જ્ઞાન નહીં હોવાના કારણે લોકો જાતિવાદની કલ્પના વર્ણાશ્રમ ઉપર કરી રહ્યા છે. પણ એવું નથી. જેવો આંબષ્ઠ, પારાશવ, ઉગ્ર, સૂત, વૈદેહિક, ચાંડાલ, માગધ, નિષાદ, અયોગવ, આ બધી જે જાતિઓ છે એ વર્ણસંકર છે. અને જો આનો સંયોગ પોતાનાથી એક વર્ણ નીચેની સ્ત્રી સાથે થયો, એક જ વર્ણ, જેવી રીતે બ્રાહ્મણ છે તો ક્ષત્રિય, તો માની લો કે જે માગધ છે તો એ એનાથી એક વર્ણ નીચેની સ્ત્રી સાથે જો એનો સંયોગ થાય અથવા એનાથી જે સંતાન જન્મ લે, આ સંતાન કયા ધર્મનું પાલન કરશે? ધ્યાનથી સમજો આ વિષય કે આજે 15 જાતિઓ જે પ્રગટ થઈ, આ 15 જાતિ પોતાનાથી નીચેની જાતિ, એક જાતિ નીચે સ્ત્રી સાથે જો વિવાહ કરે, એનાથી જે સંતાન ઉત્પન્ન થશે, આ સંતાન કોના ધર્મને ફોલો કરશે? પિતાના ધર્મને. મતલબ પિતા જે વર્ણના છે એ વર્ણ એના સંતાનોને લાગુ પડશે. સમજમાં આવ્યું? એક વર્ણ જે નીચે છે, પિતા ઉપરના વર્ણમાં, માતા એક વર્ણ નીચેથી છે, તો પિતાના ધર્મને ફોલો કરશે. ઓકે,
તો આ રીતે પિતા જે છે એ એક જાતિ છોડીને એનાથી ડાયરેક્ટ નીચે વયા ગયા. માની લો કોઈ બ્રાહ્મણ છે તો ક્ષત્રિય છોડી અને વૈશ્ય સ્ત્રી સાથે એણે વિવાહ કર્યા. બ્રાહ્મણ પતિ છે ને વૈશ્ય, તો આને કયો ધર્મ લાગુ પડશે? માતાનો ધર્મ ફોલો કરશે, માતાના કુળનો જે ધર્મ છે. બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે વર્ણાશ્રમ ધર્મનો. તો અહીંયા સમજવાનું એ છે કે સામાન્યતઃ આ સંકર જાતિઓ જે છે એની સંખ્યા 15 છે. બાકી તો પછી એકબીજામાં મિશ્ર થતા થતા ઘણી બધી છે, ગણી ન શકાય. તો આમાં અમુક જાતિઓ પ્રગટ છે, અમુક ગુપ્ત છે, સિક્રેટ, આજે કોઈ નથી જાણતું, એવી પણ જાતિઓ છે. તો યુધિષ્ઠિર મહારાજનો એક પ્રશ્ન આમાં એ થયો કે તો આપણે એને ઓળખવા કેમ, કે ભાઈ આ કયા વર્ણ છે, કયા સાંકરથી આ છે, એની ઓળખ કેવી રીતે થાય? તો એની ઓળખ ત્યાં આચાર્યગણ કહે છે કે એના સદાચારથી, એના આચરણથી અને એના કર્મથી એની ઓળખ થશે, એના સ્વભાવથી. કારણ કે એ વ્યક્તિ શું કાર્ય કરી રહ્યો છે, એની રુચિ શેમાં છે, એ શું બોલે છે, એનું મન કયા વિષયમાં રુચિ લઈ રહ્યું છે, આના ઉપરથી ખબર પડી જાય કે આ કયા વંશનું સંકરણ છે. કારણ કે સ્વભાવ બતાવી દે કે આ કયા વંશમાં પ્રગટ થયો છે. તો જો કેટલું અદ્ભુત વિજ્ઞાન છે આનું. સ્વભાવથી ઓળખાઈ જાય વ્યક્તિ. કેમ? કારણ કે કાંઈક ને કાંઈક ગુણ તો માતા કે પિતાનો જે સ્વભાવ છે એ પુત્રમાં અથવા એ કુળ ધર્મ છે એ સંતાનોમાં આવશે. આ જાતિ એટલે આજકાલ લોકો જે ઝઘડા માટે જે વિચાર કરી રહ્યા છે એ ખાલી નથી. જાતિ પણ વ્યક્તિના ગુણ સ્વભાવના આધારે એનું નિર્ધારણ થાય. તો આ લક્ષણો દ્વારા એનો પરિચય મળે. કે છે ને સંસ્કૃત ફલે ન પરિચય, ફળથી ખબર પડે કે કેરી જોવો ખબર પડે આંબો છે. એને ફળથી જેમ વૃક્ષનો પરિચય થાય એમ વ્યક્તિના ગુણ અને સ્વભાવથી ખબર પડે કે આ કયા વર્ણથી છે અને આનો વંશ ક્યાં છે, કયા ગુણ આમાં પ્રગટ થયા છે. તો હવે પ્રશ્ન એ થાય કે એક વાત તો ગયા વખતે આપણે ચર્ચા કરી કે ભાઈ વર્ણશંકર સંતાન કોઈ જન્મ લે તો બાળકોનો તો એની ઉપર કોઈ આધાર નથી ને. બાળક તો નથી વિચાર કરતું કે ભાઈ મારે વર્ણશંકરમાં જવાનું છે કે મારે શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં જવાનું છે. તો વર્ણશંકરતા આવી ગઈ છે, તો આને દૂર કરવાનો એકમાત્ર ઉપાય જે છે એ શું છે? કૃષ્ણ ભાવનામૃત છે. ભગવાનની ભક્તિના પ્લેટફોર્મ પર કોઈ આવી જાય પછી આ બધી માથાકૂટ એને કાંઈ નડતી નથી. કવિરાજ ગોસ્વામી લખ્યું છે, ચારી વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે સહિત પાપી રવરવ પડી મજે. બંગલામાં કે ગમે એ વર્ણ આશ્રમમાં હોય પણ જો એ ભગવાનની ભક્તિ નથી કરતા તો આની ઉન્નતિ સંભવ નથી. ઇન શોર્ટમાં વર્ણાશ્રમનો ઉદ્દેશ્ય પણ વ્યક્તિ જે સ્થાનમાં છે એનાથી એને ઉપર ઉઠાવવાનો છે. આજે વર્ણાશ્રમ સિસ્ટમ બની શા માટે છે કે આજે જે વર્ણ આશ્રમમાં આપણે સ્થિત છીએ ત્યાંથી અપગ્રેડ, ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ શકે એના માટે આપણા શાસ્ત્રોમાં ભગવાને આ વ્યવસ્થા કરી. આ કોઈ વ્યક્તિની વ્યવસ્થા નથી. આગળ ઉપર શ્લોક ગીતા ને ચાતુર્વર્ણે મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ છે. આ ભગવાનની વ્યવસ્થા છે. તો આમાં કોઈ સંદેહ નથી કે ભક્તિ આ સાંકર્યના દોષને દૂર કરી શકે છે. કોઈને ન ગમતું હોય કે આપણે ભાઈ વર્ણ સંકરમાં છીએ, ઠીક નથી, ભક્તિ કરો ભગવાનની. બધા દોષને ભક્તિ દૂર કરી શકે છે. ત્યાં કોઈ જાતિ ધર્મ કુળનો કોઈ બાધ નથી. ભક્તિમાં બધું એક હરખું લેવલ છે અને એટલા માટે ભક્તિ સર્વોત્તમ છે. આ બધા દોષ ભક્તિ દૂર કરી દેશે. જેમ સૂર્યના આવવાથી કોઈ અંધકાર રહેતો નથી એમ ભક્તિનું પ્રાગટ્ય જ્યારે થાય ત્યારે જાતિ વર્ણ કુળ આ જે બધા દોષો છે આ દોષો વૈષ્ણવોમાં રહેતા નથી. વૈષ્ણવોની કોઈ જાતિ નથી. વૈષ્ણવ એટલે છે કારણ કે એ વિષ્ણુનો છે, ભગવાનનો છે. ત્યાં કોઈ જાતિનો પ્રશ્ન નથી. બાકી બધી જગ્યાએ ક્વોલિફિકેશન જોશે. ભાઈ વેદ ભણવું છે તો બ્રાહ્મણત્વ જરૂરી છે, હે ને?
બધામાં ક્વોલિફિકેશન જોઈએ, વર્ણાશ્રમમાં, પણ ભક્તિમાં નહીં. એક જ ક્વોલિફિકેશન છે, બસ સરેન્ડર થઈ જાઓ ભગવાનને. મામ એકમ શરણમ બ્રજ. ઓકે, આ થયું શાસ્ત્રીય વર્ણ સંકરતા જે છે. ઓકે, એક બીજી વર્ણ સંકરતા છે આજના સમયમાં. યદિ જોઈએ વર્ણ સંકરતા શું છે, તો થોડી એવી સંક્ષિપ્ત ચર્ચા આની પણ ગયા પ્રવચનમાં આપણે કરી હતી કે વિવાહ પૂર્વ અન્ય પુરુષોની સંગતિ દ્વારા સ્ત્રીઓમાં જે પ્રદૂષણ આવી રહ્યું છે અને જેના કારણે જે અવાંછિત સંતાનો જન્મ લઈ રહ્યા છે એ પણ કોણ છે? વર્ણશંકર. પ્રભુપાદજીએ બહુ સુંદર અનુવાદાનું કર્યું છે, અવાંછિત સંતાન. કારણ કે પહેલાના સમયમાં સંસ્કારો દ્વારા સંતાનોની ઉત્પત્તિ થતી હતી અને આજે સંસ્કારોનું કોઈ જ્ઞાન નથી. કેવલ કામના કારણે પતિ પત્ની પોતાના કામનાઓના કારણે બાળકને જન્માવી દે છે. પ્લાનિંગ નથી, કોઈ સંસ્કાર નથી. બસ બાળક જોતું તો નહોતું પણ આવી ગયું તો શું કરીએ, તો રાખો હવે. અવાંછિત, ઈચ્છા તો નહોતી, પ્લાનિંગ તો નહોતું પણ આવી ગયું છે, તો આ વર્ણશંકર છે. પણ આપણે ટેન્શન લેવાની જરૂર, કારણ કે પ્રભુપાદજીએ એક અદ્ભુત માર્ગ આપણને બતાવી દીધો છે આ દોષથી મુક્ત થવાનો. કારણ કે દોષ તો માતા પિતાનો છે ને, પણ આનો દંડ બાળક શા માટે ભોગવશે ભાઈ? નહીં ભોગવે. જો એ ભગવાનનો આશ્રય લેશે તો આજની વર્ણસંકરતાના દોષથી પણ એને મુક્ત કરી શકાય છે. પણ હવે એક પ્રશ્ન કોઈના મનમાં થાય કે આ બેમાંથી હારું કયું? તો ક્લિયર મહાભારત કહે છે કે એકેય વર્ણસંકરતા સારી નથી. કેમ? કારણ કે આ બધા કુળ પરંપરાનો નાશ કરવાના છે. અચ્છા, વર્તમાન વર્ણસંકરતા જે છે એ જાણી જોઈને નાશ કરે છે. કેમ? કારણ કે આવા વર્ણસંકરનો સ્વભાવ શું હોય છે ખબર? સંસારમાં આવો, ભોગ કરો, આનંદ કરો અને મરી જાઓ. એને ધર્મથી કોઈ મતલબ નથી. પશુ જેવા જીવન જીવે છે આ લોકો. અત્યારનું જે વર્ણસંકર છે. અને પૂર્વ જે વર્ણસંકર છે તો એ પિતા કે માતા એના સંબંધના આધારે કોઈ એક ધર્મનો એ ત્યાગ કરે છે. માતા જો અતિ નિમ્ન વર્ણમાં છે તો પિતાના વર્ણનો ત્યાગ કરશે, અથવા માતા ઉચ્ચ વર્ણમાં છે તો માતાનો વર્ણ અથવા પિતા બેમાંથી એકનું વર્ણ છૂટે છે એને, એટલે એ કોઈ અન્ય ધર્મનો સ્વીકાર કરે છે, અથવા પોતાની રુચિ અને સ્વભાવ અનુસાર કોઈ નવો ધર્મ સ્વીકાર કરે છે. તો ત્યાં પણ કુળ પરંપરાનો નાશ થયો છે. અને વર્તમાન સમયમાં તો માનતા જ નથી, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે તો દેખાય છે સામે, હમણાં શ્રાદ્ધ પક્ષ આવશે એટલે આવી જાય લોકો, ભાઈ અમે પિતૃઓને માનતા નથી. આ તારા પિતૃઓનો દોષ છે કે તને પેદા કર્યો છે. બિચારાને ખબર નહીં હોય કે આવો થાય. નગર તો જેમ દુર્યોધનનો હાલ હતો, ખબર પડી ગઈ હોય પહેલાં આને ગર્ભમાં જ મારી નાખવો જોઈએ. પણ આજે એ સિસ્ટમ નથી ને જાણવાની કે આ કેવો થાય, એટલે આવી જાય છે. પણ એકેય વર્ણસંકરતા સારી નથી, કારણ કે આ કુળ પરંપરાનો નાશ કરવા વાળી છે. તો આપણે જે ચર્ચા કરી કે કુળ ધર્મનો નાશ, એનાથી અધર્મ પ્રવિષ્ટ, અધર્મથી સ્ત્રીનું પ્રદૂષણ, એનાથી વર્ણસંકર સંતાનો, એનાથી નરકવાસ. તમે અર્જુનનું કેરેક્ટર ફીલ કરો આ શ્લોકથી. અર્જુન ક્યાં વિચાર કરે છે એ જોવો. થયું કાંઈ જ નથી હજી. બધા આવીને ઊભા છે, એક સેના સામે છે, એક અહીંયા છે, અહીંયા બેની ચર્ચા ચાલી રહી છે મધ્યમાં. અર્જુન છેક નરકવાસ સુધી વિચાર કરી લીધો છે એણે. આજકાલ આપણે ત્યાં એક સિસ્ટમ છે, કોઈ એક્સપાયર થઈ આપણે લખીએ સ્વર્ગવાસ, એટલે સ્વર્ગવાસ લખીએ છે ને, પણ અર્જુન ક્યાંનો વિચાર કરે? નરકવાસ. નિયતે નરકમ વાસ, કે આવડા જાહે નરક, પ્રભુ આ સારું નથી, આ નરકમાં જશે. એને કેટલું અદ્ભુત વ્યક્તિત્વ છે અર્જુન જો. નરકવાસ મતલબ કે પિતૃકર્મનો નાશ. તો આજના જે બે પોઈન્ટ છે એમાં પહેલું છે સામાજિક કલ્યાણનો નાશ. એકદમ સીધી ભાષામાં સમજો, ન કરે એમાં અટવાઈ જાઓ તમે, કારણ કે એમાં લખ્યું છે સામુદાયિક કાર્ય. તો આ સમુદાય શું છે? સમુદાય એટલે સમાજ, આપણે જેને સમાજ કહીએ છીએ. તો સામાજિક કલ્યાણનો નાશ થશે, 7મું લક્ષણ એ છે. અને 8મું લક્ષણ છે પારિવારિક કલ્યાણનો નાશ. બે પ્રકારના ધર્મના વિષયમાં અર્જુન વિચાર કરે છે.
એક આખા સમુદાયનો ધર્મ, સમાજનો ધર્મ, અને બીજું છે સેપરેટ એક પરિવારનો ધર્મ. ઓકે, બેની વાત અર્જુને અહીંયા કરી, પણ ત્રીજા ધર્મ ઉપર અર્જુન વિચાર નથી કરી રહ્યા અહીંયા. બે ધર્મ તો શ્લોકમાં દેખાડે ને, ત્રીજો ધર્મ શું છે? વ્યક્તિગત ધર્મ. એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીએ. અહીંયા બે વસ્તુ છે, સામાજિક, પારિવારિક, અને ત્રીજો એક ધર્મ છે વ્યક્તિગત, સેપરેટ ધર્મ, વ્યક્તિનો પોતાનો. અર્જુનનું માઇન્ડ ત્યાં નથી ચાલી રહ્યું અત્યારે. એ આ બે ધર્મ ઉપર વિચાર કરે છે અને ભગવાનને કીધું. પણ એક વિચારની વાત એ છે કે અહીંયા જો અર્જુનના વ્યક્તિત્વને આપણે સમજીએ તો અર્જુનની વિશાળતામાં દેખાય છે. ત્રણ વિશેષતા અર્જુનની આ શ્લોકથી સમજવામાં આવે છે. પહેલી એ છે કે અર્જુનને કોઈ પણ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા નથી. કોઈ ભોગની લાલસા નથી અર્જુનમાં. એ કેવલ બીજાના કલ્યાણ માટે વિચાર કરી રહ્યા છે. ભોગની કોઈ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ લાલસા નહીં. અચ્છા, આ એક વિચારણીય મુદ્દો છે. અર્જુન પાસે બધું જ છે, બધું છે અર્જુન પાસે. રાજા છે ભાઈ, સંપત્તિની કોઈ કમી નથી, છતાં ભોગની ઈચ્છા નથી. અર્જુનની સૌથી મોટી વિલક્ષણતા અહીંયા એક પ્રસ્તુત થઈ છે. અચ્છા, ભક્તિ સિદ્ધાંત મહારાજ એક કથા કહેતા કે એકવાર એક પંડિતજી હતા, તો એ ગયા એક ગામમાં. એને પોતાના કર્મકાંડ ઉપર બહુ ભરોસો હતો. તો ગામડામાં ગયા અને ત્યાં એણે કર્મકાંડ બધું કર્યું. તો ભિક્ષામાં કોઈએ મમરા આપ્યા, એકદમ ઘીમાં તળીને બધું ફ્રાય કરીને ફર્સ્ટ ક્લાસ મમરા આપી દીધા એને. એટલે તો જોડીમાં લીધા. તો મમરા લઈને નીકળ્યા ને તો પવન આવ્યો ને તે મમરા ઉડી ગયા બધા. એ મમરા તો મમરા છે ભાઈ. તો મમરા ઉડી ગયા. તો પંડિતજીએ કીધું, આ બધો જ ભોગ ભગવાન વિષ્ણુને સમર્પિત કરું છે. મતલબ પહેલા જ્યારે લઈ લીધો ત્યારે વિચાર નહોતો આવ્યો કે ભાઈ આપણે ભક્ત છીએ તો ભગવાનને પહેલા ઓફરિંગ કરવું પડે. નહીં, પણ હવે હાથમાં કાંઈ નથી તો કૃષ્ણાર્પણમ, આ બધા મમરા ભગવાનને અર્પિત કરી દે. કેમ? હવે હાથમાં આવે એમ નથી. સમજ્યા? એટલે ઘણીવાર શું થાય કે આપણી પાસે ભોગ ન હોય અથવા ભોગની સુવિધાઓ જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે આપણે ત્યાગનો દેખાવ વધારે કરતા હોય કે ભાઈ છે જ નહીં તો પછી તો વૈરાગી બનીને જ ફરવું પડે, હે ને, ત્યાગી. અચ્છા, ભોગ છે પણ એને ભોગવવાની ઈચ્છા નથી, આને ભગવદ્ ગીતા મહાત્મા કહે છે. ભોગની બધી જ વસ્તુ અવેલેબલ છે પણ ભોગવવાની ઈચ્છા નથી, આ મહાત્મા છે. અને ભોગ ન હોય એટલે વૈરાગ્ય આવ્યો હોય, આ ફાલતુ વિષય છે. અને શાસ્ત્ર ભાષા ફલગુ વૈરાગ્ય કહે છે, અરે ખોટો વૈરાગ્ય છે આ. કારણ કે છે જ નહીં તો પછી તો ફકીર જ છીએ ભાઈ. એને અંબાણી એમ કે હું ફકીર છું તો એમ લાગે કે હા ના બરાબર આનામાં વૈરાગ્ય છે, પણ કાંઈ હોય જ નહીં એમ કે હું ફકીર છું તો ભાઈ તું તો છો, એના તો રિયાલિટી છે એમ. તો અર્જુન જે લેવલથી આ પોતાનો ભાવ પ્રદર્શિત કરી રહ્યા છે, જોવો યુદ્ધ જીતવાનું સામર્થ્ય છે, હસ્તિનાપુરની ગાદી હાથમાં છે, બધો ભોગ હાથમાં છે, છતાં એ વિચાર શું કરે છે કે નહીં આ લોકો લેવા માગે છે ને આપી દો, વાંધો નહીં, નથી ઈચ્છા. તો ભગવદ્ ગીતા યદી સમજવી હોય તો અર્જુનનો આ ગુણ જે છે એ પ્રત્યેક વ્યક્તિમાં રહેવો જરૂરી છે કે ઇન્દ્રિય સંયમ વગર ભગવદ્ ગીતા સમજવી લગભગ અસંભવ છે. આ સમજમાં નહીં આવે, કારણ કે આ ગુણ જરૂરી છે અર્જુન જે સ્થિતિમાં છે. તો પહેલી વસ્તુ, ઇન્દ્રિય તૃપ્તિની કોઈ ઈચ્છા નથી. બીજો પોઈન્ટ અર્જુનનો છે કે પાપ કરવાની કોઈ ઈચ્છા નથી. અર્જુન કોઈ પાપ કર્મ કરવા નથી માંગતા. અને એ વારંવાર અર્જુન પોતાના સ્ટેટમેન્ટમાં પ્રસ્તુત કરે છે, પાપનો ભય છે. યુદ્ધ નહીં કરવા પાછળનું કારણ શું છે? પાપનો ભય. અચ્છા, સાધારણતઃ તમે પૂછો કોઈને, ચાલો તમને જ પ્રશ્ન કરીએ છીએ
કે ભોગ અને પાપને કોઈ સંબંધ છે? શું લાગે તમને? ભોગ અને પાપનું કોઈ કનેક્શન છે? હા, ભક્ત છે તો એને ખબર છે આ સંબંધ છે, પણ કોઈ સામાન્ય રોડે જે માણસ નીકળ્યો એને પૂછો તો ભોગ અને પાપનું કોઈ કનેક્શન ખરું? નહીં, કોઈ કનેક્ટિવિટી નથી ભાઈ, કોઈ કનેક્શન નથી. કેમ? આજે તમે કોઈ વ્યક્તિને પૂછો કે પાપ શું છે, તો એ શું માને? કોઈની હત્યા કરી નાખવી, ચોરી કરવી, આ બધું પાપ માને. પણ એ જે ભોગ કરી રહ્યા છે એને એ પાપ નથી માનતા. શું કામ? બોલે નહીં, એ તો અમારો અધિકાર છે ભાઈ. જે ભોગ જીવનમાં થઈ રહ્યો છે એને શું માને છે? અમારો અધિકાર છે. તો આધ્યાત્મિક લોકો આ સંબંધને જાણે છે કે ભોગ જ પાપનું મૂળ છે. બહારના લોકો નથી ખબર, એટલે એ પોતાની જે પ્રવૃત્તિ છે, પોતાના કર્મ જે છે એને શું માને છે? આ ધર્મ છે. બહુ મોટા મોટા પાપ હોય એને જ પાપ માને. જો વિદેશના જે ભક્તો છે એને આપણે જોયા છે કે આ લોકો પહેલા નશો કરતા હતા, વ્યભિચાર કરતા, માંસાહાર, તો એને પાપ નહોતા માનતા. કેમ? કારણ કે એને પહેલા તો એને ખબર જ નહોતી પાપ કહેવાય કોને. એના માટે પાપ એક જ હતું, કોકને મારી નાખવા, ઈ પાપ. બાકી દારૂ ઈ તો પીવાય ને એમાં મજા આવે, આનંદ આવે. મતલબ વિદેશી લોકોની થિંકિંગ એવી છે કે જેમાં આનંદ આવે છે એ પાપ નથી. સમજો, આનંદ જેમાં છે એ પાપ નથી. એટલે એ વિદેશમાં જઈને લોકો કે ને તો ભાઈ બધું ચાલે. શું કામ ચાલે છે? કારણ કે એને પાપ માનતા. એનો સિદ્ધાંત છે જે વસ્તુ આનંદ આપે એ કરવાનું. એને ખબર જ નહોતી કે આ 4 નિયમ જે છે ને એ પાપ છે. એ કરતા હતા. જે આનંદ આપે છે એ કરો. તો કોઈએ પૂછ્યું કે ભાઈ તમે હત્યાને તો પાપ માનો છો, હત્યાને પાપ માને છે, તો આ પશુઓને કેમ મારીને ખાઓ છો? તો એ કે આ તો અમે પ્રકૃતિ ઉપર ઉપકાર કરીએ છીએ મોટો. કેમ? એ કે આ પશુઓને અમે ન મારે, આને અમે ન ખાત તો આ શેરીમાં કેટલા રખડતા હોત, કાંઈ લોકોને કેટલું ડિસ્ટર્બન્સ કરતા હોય. અમે તો એટલે મારીને ખાઈએ છીએ આને કે લોકો ઉપર ઉપકાર કરી રહ્યા છીએ, અમે લોકોને બચાવી રહ્યા છીએ. નકર વિચારો કે આ બકરાના ને ઘેટાના કેટલા ટોળા હોતી. જોયું એનું મગજ ક્યાં હાલે જોવો તમે. ભોગ પ્રવૃત્તિ છે ને એટલે સિદ્ધાંત એવો કાઢશે સામેથી કે નહીં અમે તો પર્યાવરણની સુરક્ષા માટે આ ખાઈ રહ્યા છે, જાણે બહુ મોટો ઉપકાર કરી રહ્યા એને. તો આ સિસ્ટમ જે છે પાપ કર્મની ઈચ્છા, ભોગની ઈચ્છા જે છે એ જ પાપ કર્મની ઈચ્છા છે. તો આ રીતે અર્જુનના જીવનમાં કોઈ કર્મ એવું નથી ચાહતા કે જેનાથી પાપ કર્મ થાય. તો મનુષ્ય જીવનનું પ્રથમ લક્ષ્ય એ છે કે વ્યક્તિ પાપથી બચે. સૌથી મુખ્ય કાર્ય છે પાપથી બચવું. અને એટલા માટે તમે જો ઇન્દ્રિય તૃપ્તિ જે છે એને ક્યાં રાખવામાં આવી છે? પાપના સ્થાનમાં. જે ભોગના સાધનો એને ક્યાં મૂક્યા છે? પાપ. આજે 4 પાપ છે. નશો, તો કળિયુગ એને ક્યાં ગોઠવું? પાપના સ્થાનમાં. એ જે ભોગ છે ને નશો કરવો, તો એને ગોઠવું જ ક્યાં? પાપમાં. અચ્છા, વ્યભિચાર કરવું દૂષણ છે, ક્યાં ગોઠવું છે ને? પાપમાં. તમે વિચાર કરો કે આ બધું પુણ્યના સ્થાનમાં રાખ્યું હોત તો? સારું ભાઈ, દારૂ પીવું બહુ મોટું પુણ્યનું કાર્ય છે, તો શું કરે લોકો? કેવલ ભોગમાં પડ્યા રહે. કારણ કે ધર્મના નામે છૂટ મળી જાય. કળિયુગે બહુ વિચાર કરીને આ વસ્તુઓને પાપના સ્થાનમાં, ભોગને ક્યાં મૂક્યું છે? પાપના સ્થાનમાં. નહીં તો ગડબડ થઈ જાય ને. હવે આ 4 વસ્તુ એકદમ ઓકે હોત તો શું થાય? સમાજની દશા હું હોય વિચારો. પશુ સમાજ બનશે આખો? નથી. અને આ પાપ જે છે એ પાપ ક્યાં લઈ જાય છે? નરકે નિયતમ વાસ. અર્જુન કહે છે આ નરક સુધી લઈ જાય. વિચાર કરો, યુદ્ધમાં મૃત્યુ પામવાના જે વડીલો છે ત્યાંથી અર્જુનનો વિચાર અહીં સુધી આવ્યો છે, નરક સુધી. આ આખું. હવે 8 લક્ષણ પૂરા થયા ને,
તો છેલ્લે અર્જુનનો વિચાર આ છે કે પાપથી આ નરક મળે. તો આટલો સૂક્ષ્મ વિચાર છે, આજે કોઈ વિચાર કરે છે? કર્મ કરતા સમયે પરિણામનો વિચાર આજના સમયમાં કોઈ કરે છે? કરી નાખો, આપણે કહીએ પાપ છે એ જોયું જાહે પછી, કોઈ પરિણામનો વિચાર નથી. અર્જુનનો આટલો સૂક્ષ્મ વિચાર છે. અને અર્જુનનું ત્રીજું લક્ષણ જે છે, એના વ્યક્તિત્વનું ત્રીજું લક્ષણ એ છે કે અર્જુને પોતાની સમસ્યા કોની સામે રાખી છે? ભગવાન સામે. જો ધર્મના મહાજન પિતામહ ભીષ્મ એ સેનામાં સામે ઊભા છે, અર્જુન એની પાસે ન ગયા. એના ગુરુ દ્રોણાચાર્ય ઊભા છે, અર્જુન એની પાસે નથી ગયા. કેટલાય અનંત બીજા મહાપુરુષો ત્યાં ઊભા છે, અર્જુને કોઈની શરણ નથી લીધી. કોની શરણ લીધી? ભગવાનની. પોતાને ભગવાનની સામે રાખી દીધા. અને આ એવી સ્થિતિમાં છે અર્જુન, જ્યારે એ ભગવાનને ભગવાન માનતા નથી. અર્જુનને હજી ખબર નથી આ ભગવાન છે, હજી તો સખા ભાવમાં છે, મિત્ર ભાવમાં છે. ભગવત બુદ્ધિ નથી, મિત્ર બુદ્ધિ છે. છતાં અર્જુને આ કર્યું. અજાણતા પોતાની ચિંતા ભગવાન સામે મૂકી દીધી. અજાણતા, અર્જુન નથી ખબર આ ભગવાન છે. અજાણતા મૂકી તો એને ભગવદ્ ગીતા મળી. આપણે જાણી જોઈને મૂકી દેવું તો આપણને શું નહીં આપે ભગવાન? અજાણતામાં ગીતા મળી ગઈ અર્જુનને. જોવો તમે, અદ્ભુત આશ્ચર્ય છે ને. તો આપણને ખબર છે કૃષ્ણ ભગવાન છે, અને આપણી સમસ્યા જ્યારે ભગવાન સામે રાખશું તો તમે કલ્પના કરી શકો છો, ભગવાન રેડી છે. તમે રેડી છો? નથી. કારણ કે સમસ્યા સુલઝાવવા માટે આ જગતમાં બધાને ચિંતા છે કે નથી? ચિંતા છે ને. તો ચિંતા સુલઝાવવા માટે એકમાત્ર શરણ જે છે એ ભગવાન છે. અચ્છા, તમે વિચાર કરો કે અર્જુનની સ્થિતિમાં તમે ક્યારે આવ્યા છો? અર્જુન જેવી રીતે આજે ચિંતામાં ફસાણા છે, તો આવી ચિંતાઓ આવી હશે. તમે ના તો ન પાડી શકો કે ના ના આપણે પહેલેથી હરખું જ હાલ્યું આવે જ બધું, કોઈ ટેન્શન નથી. ચિંતા જે આવી છે ને જીવનમાં, ત્યારે આપણે શું કર્યું છે? આપણે ઓળખીતાની શરણમાં ગયા. આપણે થોડોક ભરોસો રાખતા હતા કે આ માણા બરાબર, આ બચાવ, એની શરણમાં ગયા. આપણને જ્યાં જ્યાં લાગતું હતું એ બધી શરણાગતિ હોતી. હૃદય ઉપર હાથ રાખીને કહો ભગવાન પાસે ગયા ક્યારે? ચિંતા લઈ નથી ગયા. એને આ ટ્રેન્ડ હવે ખબર પડી, પહેલા અધ્યાયમાં છે આ. તો અર્જુન આ સમજાવે છે કે જવું જોઈએ કોની પાસે? ભગવાન પાસે. જે ભક્તોના જીવનમાં સમસ્યા આવી, થોડા એક્ઝામ્પલ આપું તમને શ્રીમદ ભાગવતમથી. ધ્રુવ મહારાજ, 5 વર્ષના બાળક, ધ્રુવ મહારાજના જીવનમાં અપમાન થયું. એક બાળક છે 5 વર્ષનો, એનું અપમાન થયું. અને એ અપમાન એવું લાગ્યું કે ધ્રુવ મહારાજ સીધા ભગવાનની શરણમાં. અપમાન તો આપણું થયું હશે ઘણી. જેવો ધ્રુવ મહારાજ એવું નાનું એવું વ્યક્તિત્વ છે. અપમાન થયું તો ભગવાનની શરણાગતિ લીધી. નહીતર 5 વર્ષનો બાળક અપમાનને શું સમજે છે વિચારો. અચ્છા, અત્યારે પણ 5-5 વર્ષના બાળકો સમાજમાં છે ને ઘણી જગ્યાએ અપમાન થયું હશે. તમે કોઈ બાળકને જોયો કે એનું અપમાન થઈ ગયું ને ભગવાનની શરણમાં ગયો હોય છે? પાડોશમાં, સોસાયટીમાં ક્યાંય? ધ્રુવ મહારાજની કથા આખા ગામે સાંભળી છે, પણ ધ્રુવ મહારાજ ભાઈ લગભગ આવો છોકરો કોઈ દેખાણો નથી કે અપમાન થઈ ગયું ને ભગવાન પાસે વયો ગયો હોય. કેટલી વાર થયું છે ને આપણે એટલા મોટા છીએ તોય નથી જતા. ધ્રુવ મહારાજને તો બહુ આ સમસ્યા એટલી મોટી નહોતી, પણ ધ્રુવ મહારાજની શિક્ષા એ છે કે નાનીની એવી વાતમાં પણ શરણ કોનું લેવું જોઈએ? ભગવાનનું. વાત ચાહે નાની હોય કે ગમે એવી હોય, શરણાગતિ તો ભગવાનની લેવા લાયક છે. ધ્રુવ મહારાજે લીધી. ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ લીધા પછી 108 વાર ધ્રુવ મહારાજની કથા સાંભળી છે. ખાલી ધ્રુવ ચરિત્ર અદ્ભુત કથા છે ભાઈ. ભગવાનની શરણાગતિનો એક અદ્ભુત પ્રસંગ છે આ શ્રીમદ ભાગવતની અંદર.
કે નાના એવા અપમાન માટે 5 વર્ષનો બાળક ભગવત શરણાગતિ લે છે. અચ્છા, એ જ ભાગવતના જે મુખ્ય શ્રોતા પરીક્ષિત મહારાજ, એની સમસ્યા બહુ ખતરનાક છે. 7 દિવસની અંદર મરવાનું છે. સાપ મળ્યો છે, 7 દિવસમાં મરવાનો છે. મતલબ ધ્રુવ મહારાજના લેવલમાં તો કેટલી મોટી વાત છે ને. ઓલાનું ખાલી અપમાન થયું છે, આને મૃત્યુ પામવાનું છે. અચ્છા, એક વિચાર કરો કે પરીક્ષિત મહારાજ પોતાનો બચાવ ન કરીએ. પરીક્ષિત મહારાજનું ચરિત્ર જો તમે જાણો છો તો એમાં એ સામર્થ્ય છે કે નહીં કે એ પોતાના બચાવનો ઉપાય કરીએ, કે એ એવા મંત્રથી પોતાનું સુરક્ષા કવચ બનાવીએ કે તક્ષક ટચ ન કરીએ કે. આ સામર્થ્ય પરીક્ષિત મહારાજમાં હતું કે નહીં? છતાં એણે કોઈ ઉપાય નહીં કરતા એણે શું કર્યું? ભગવાનનું શરણ લીધું છે. કેમ ન લે? એની માતાની કથા પણ એ જ ભાગવતમાં છે કે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર જ્યારે આવ્યું તો આ સમસ્યા માટે પાંડવો પણ ઉપસ્થિત હતા, વેદવ્યાસજી, અનેક ઋષિ મુનિઓ, છતાં કોઈની શરણ નહીં લેતા ઉત્તરા કોની શરણમાં જાય છે? ભગવાનની શરણમાં. કુંતી મહારાણી કોની શરણમાં છે? દ્રૌપદી. એકદમ ખતરનાક કાંડ થયો છે એની અંદર. પણ એને પહેલા ટ્રાય કરી બીજાની શરણાગતિમાં, પણ એ થોડી વારમાં સમજાઈ ગયું કે ભગવાન સિવાય ક્યાંય જવા જેવું નથી. એ મૂકો પડતા, એ ભીષ્મ હોય, દ્રોણ હોય, ગમે એ હોય, છોડો, કૃષ્ણની શરણમાં આવો, હે ને. અને એણે શરણાગતિ લીધી, કન્ફર્મ દ્રૌપદીજી. અંતિમ કથાઓમાં જાઓ તો સુદામા બ્રાહ્મણ, આ એને કાંઈ મોટો પ્રોબ્લેમ નહોતો. એવું નહોતું કે લો નથી બહુ મોટી, ઉપર EMI ભરવાના હતા, દ્વારકા જવાનું, કોઈ ઉપાધિમાં નથી. સુદામાજી ભજન થોડીક સમસ્યાની પત્નીને હતી, તો એણે કીધું દર્શન માટે જાઓ, તો જઈ આવ્યા. સુદામાજીનો પ્રોબ્લેમ સૌથી નાનો છે, પણ તોય એણે ભગવાનનું શરણ લીધું છે. તો આ અનેક ચરિત્રો જે છે, અને સૌથી શ્રેષ્ઠ બ્રજવાસીઓ, એને તો કાંઈ મતલબ જ નથી કૃષ્ણ કોણ છે. જે છે એ ખાસ છે, એને એ ભગવાન નથી માનતા અર્જુનની જેમ, પણ ગમે એ પ્રોબ્લેમ આવે તો એ કનૈયા સંભાળી લેજે તું, તો ભગવાન તો ભગવાન છે. એ કહે છે આંખ બંધ કરો તમે એટલે ભગવાન બધું સુલટાવી દે, એટલે આંખ ખોલે તો બધું રેડી હોય. ઠીક છે. બ્રજવાસીઓનો એક વિચિત્ર વિશુદ્ધ ભાવ છે. તો એ ભગવાનની શરણાગતિ લે છે. જ્યારે દાવાગ્નિ લાગી, વનમાં અસુરો આવતા, તો બસ કૃષ્ણની શરણમાં, તો બધી સમસ્યાઓથી પાર. તો આ બધા ચરિત્રો જે ભાગવતની અંદર છે એમાં મેન વિષય આ છે શરણાગતિ ભગવાનની. તો અર્જુન આ વસ્તુને સમજે છે કે કૃષ્ણની શરણમાં જો હું જઈશ તો મારી સમસ્યાનું સમાધાન અહીંયા થવાનું છે. જે અર્જુનની વાતને સમજે છે એ જ વ્યક્તિ ગીતામાં બોલાયેલી ભગવાનની વાતને સમજશે. અર્જુનની વાત જેને સમજમાં નથી આવી અને ભગવાનની વાત સમજમાં આવે નહીં. અને જુઓ, અર્જુનની વાત જે છે ને કાંઈ અજ્ઞાનમાં નથી બોલી રહ્યા. અર્જુન સ્કોલર છે. ખાલી કોઈને લાગે કે નહીં પહેલા અધ્યાયમાં તો અર્જુન કન્ફ્યુઝ છે અને આ બધી કન્ફ્યુઝનમાં બોલાયેલી વાતો છે, એના કન્ફ્યુઝનને આપણે શું કરવું છે? મતલબ અર્જુનની વાતને જો અજ્ઞાનની દ્રષ્ટિથી કોઈ માપવાની ટ્રાય કરતા હોય તો એ ભૂલ છે. ભલે અજ્ઞાનમાં બોલાયેલી છે પણ મહત્વપૂર્ણ છે. કોઈના મનમાં એ થાય આપણે શું લાભ છે આનો? જો પહેલો અધ્યાય જે છે ને એ પણ યોગ છે. આજ સુધી કોઈને પૂછો ગીતામાં યોગ કેટલા, તો લોકો કે 4. એક સાંખ્ય, કર્મ, ધ્યાન અને ભક્તિ. લોકો 4, મુખ્ય તો 3 યોગને જાણે, પણ થોડોક ગીતાનો અભ્યાસ હોય તો ખબર ધ્યાન યોગ પણ છે. પણ પહેલો અધ્યાય જે છે ને એ જ યોગ છે. પ્રભુપાદજીનું નામ આપ્યું છે કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અચ્છા, ભાગવત ગીતાના મૂળમાં આનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ છે ને. અર્જુન એટલે અર્જુન, એ તો તમે સમજો છો. વિષાદ એટલે ચિંતા અને યોગ. તો આ અર્જુનની ચિંતા અજ્ઞાનથી ઉત્પન્ન થવા છતાં પણ દિવ્ય છે. અને ચિંતાના સમયે ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે.
એટલે અર્જુન અહીંયા શીખવાડે છે કે ચિંતા થઈ જાય તો આ ચિંતા કોની સામે પ્રગટ કરવાની છે? ભગવાન સામે. તો અર્જુન વિષાદ યોગ જે છે એનું ગુજરાતી શું થાય? અર્જુનની ચિંતાનો યોગ. આ ટાઇટલ સમજવું પડે ને, અધ્યાય આખો સમજીએ તો અર્જુનની ચિંતાનો યોગ. ઓકે, યોગનો અર્થ શું છે? યોગનો અર્થ છે જોડવું, ભગવાનથી સંબંધ જોડવો. તો અર્જુન પોતાની ચિંતા કોની હારે જોડે છે? ભગવાન સાથે. એટલે આનું નામ છે અર્જુન વિષાદ યોગ. સમજો કેટલું સુંદર નામ છે અર્જુન વિષાદ યોગ. કે ભાઈ કોઈને પણ ચિંતા હોય, ટેન્શન હોય તો ક્યાં જોડવાનું છે? કૃષ્ણ સાથે. એટલે પહેલો અધ્યાય જે છે ગીતામાં અતિ મહત્વપૂર્ણ છે. નહીતર શું થાય કે ચિંતા ગામમાં ગમે એને સામે જઈને પ્રગટ કર્યા કરશો તો એનું કાંઈ રિઝલ્ટ આવતું નથી. ઉલટાનું લોકો લાભ લે છે. કોઈકને જઈને આપણું ટેન્શન કીધું હોય ને તો એની મજા લેતા હોય. હવે આ બધા તો વ્યવહારિક ભાવ છે, તમે બધા સમજો છો. પણ અહીંયા અર્જુનની બે ચિંતા છે. એક છે જાતિ ધર્મ, જાતિ ધર્મ અર્થાત સામાજિક કલ્યાણ, અને બીજું છે પારિવારિક ધર્મ એટલે કુળનું કલ્યાણ. તો જાતિ ધર્મ જે છે, સામાજિક એટલે આખો સમાજ એક એવા ધર્મનું પાલન કરે છે જેના કારણે એની ઉત્ક્રાંતિ થાય અને એ ઉપર ઉઠે જે સ્થિતિમાં છે ત્યાંથી, અને ભગવાનની ભક્તિ સુધી પહોંચે. કારણ કે વર્ણાશ્રમનો અલ્ટિમેટ ગોલ શું છે? વિષ્ણુ ભક્તિ. પણ અર્જુન કહે છે જો યુદ્ધ થશે તો આ ક્રમમાં જો બધું નાશ થશે તો સમાજનું કલ્યાણ પણ અટકી જશે. બીજી ચિંતા છે પારિવારિક ધર્મ. હવે સમાજનું કલ્યાણ અટકશે તો પરિવારનું પણ અટકશે, કુળનું રીતે. એમ અચ્છા, ભગવાનનું પ્રાગટ્ય થયું છે ધર્મની સ્થાપના કરવા માટે. પણ ભગવાન કેવી રીતે ધર્મની સ્થાપના કરશે આ દુનિયામાં કોઈને ખબર નથી. ભગવાન સિવાય કોઈ નથી જાણતું. આ ઘણીવાર કોઈ નવા નવા વ્યક્તિઓને આપણે કહીએ ને કે ભગવદ્ ગીતા ભગવાનને ધર્મની સ્થાપના માટે કીધી. અચ્છા, મહાભારત યુદ્ધ ધર્મની સ્થાપના હતું, ધર્મ માટે લડાવી દીધા ભગવાને. ભાઈ ભગવાન છે, એનું પ્લાન આપણને સમજમાં આવે તો આપણે અહીં હોય એને. તો ભગવાને કીધું ધર્મ સંસ્થાપનાર્થાય, હું ધર્મની સ્થાપના કરવા માટે આવું. પણ કેવી રીતે એ સ્થાપના કરશે તો એ ભગવાન જાણે છે. એ અર્જુનને પણ ખબર નથી, કોઈ જાણતું નથી. અને અર્જુનને જે ચિંતા છે સામાજિક કલ્યાણની અને પારિવારિક કલ્યાણની, તો આ ચિંતા પ્રત્યેક વ્યક્તિને હોવી જોઈએ, બધાને. કારણ કે પરિવારની ચિંતા ન હોય, સમાજની ચિંતા ન હોય એટલે તો દૂષણો ફેલાઈ રહ્યા છે, અધર્મ ફેલાઈ રહ્યું છે. જો જાતિ ધર્મનો અર્થ છે માનવ સમાજ અને કુળ ધર્મનો અર્થ છે માનવનો પરિવાર. એક છે સમાજ અને બીજું પરિવાર. તો આની અંદર ધર્મ કેવી રીતે સ્થાપિત થાય? તો એના 3 ક્રાઇટેરિયા શીલ પ્રભુપાદ કહે છે: સાધુ, શાસ્ત્ર અને આચાર્ય. આ 3 વ્યક્તિ જ કોઈ પરિવારમાં કે કોઈ સમાજની અંદર ધર્મની સ્થાપના કરી શકે. અને આના દ્વારા ભગવાન ધર્મની સ્થાપના કરે છે, સાધુ, ગુરુ, શાસ્ત્ર. ઓકે, તો એક પ્રશ્ન થાય કે આ જે જાતિ ધર્મ છે, કુળ ધર્મ છે, આનો ઉદ્દેશ્ય શું છે? અર્જુન આટલી બધી ચિંતા કેમ કરે છે એના માટે? એનો ઉદ્દેશ્ય, સૌથી મુખ્ય ઉદ્દેશ્ય છે જીવનને શુદ્ધ બનાવી શકાય. જે પશુ જેવા જીવનમાં પડેલા લોકો છે એના જીવનને શુદ્ધ બનાવી શકાય, અને એને શુદ્ધ બનાવી અને આ સંસાર સમુદ્રથી એને પાર કરી શકાય. એટલા માટે આ ધર્મ સ્થાપિત થયા છે, જાતિ ધર્મ અને કુળ ધર્મ. એનો ઉદ્દેશ્ય આ છે. જો આ બંનેનો નાશ થયો તો મનુષ્યનું જીવન પશુની સમાન બની જશે. અને એક પ્રસિદ્ધ શ્લોક તમે બધા જાણો છો, વારંવાર તમે સાંભળ્યો છે: ધર્મેણ હીના પશુભીર સમાન. જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. મનુષ્યને મનુષ્યત્વ પ્રદાન કરવા વાળું જે વસ્તુ છે, જે તત્વ છે, એ શું છે? ધર્મ છે.
પણ અર્જુનને જે ચિંતા હતી આવું મહાભારતના યુદ્ધ પછી થયું નહીં. શું કામ? કારણ કે મહાભારતના યુદ્ધ દ્વારા ભગવાને ધર્મની સ્થાપના કરી, ધર્મરાજ યુધિષ્ઠિરને રાજા બનાવ્યા. ત્યાર પછી પરીક્ષિત મહારાજ, ત્યાર પછી જન્મેજય, એ વંશમાં એવા રાજાઓ આવ્યા કે જેણે હજારો વર્ષ સુધી આ પૃથ્વીને ધર્મમાં સ્થિત રાખી દીધી છે. આ થયું છે. જે ચિંતા અર્જુનની છે ને એ તમે જોશો ને તો તમને એવું લાગે આજના સમયમાં આવું દેખાય છે. અહીંયા આજે 5 શ્લોકની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અત્યારના સમયમાં, પૂર્વમાં એમ લાગે કે હજી 3જી પેઢી સુધી ધર્મનું પ્રાધાન્ય હતું. આ પેઢીથી કદાચ આપણે ગુમાવ્યું હોય એવો અનુભવ થઈ રહ્યો છે. તો કે છે ધર્મ વગરનું જીવન એ પશુનું જીવન છે. અને આજે તમે જુઓ આહાર નિદ્રા ભય મૈથુન, ખાલી ખાવું પીવું ઊંઘવું આના માટે લોકો જીવન જીવી રહ્યા છે. જીવનનો ઉદ્દેશ્ય ખબર નથી. શું કરે છે? તો કે બસ ખાઈ પીને મજા કરે છે. હંમેશા એ શોધે છે ક્યાંથી વધારે ભોગ પ્રાપ્ત થાય છે. અને આવી વસ્તુઓમાં સમય પાસ થઈ રહ્યો છે. એનું કારણ શું છે? કારણ માત્ર એક છે કે ભોગ પ્રવૃત્તિ પ્રબળ બની ગઈ છે અંદર. શું કામ? ધર્મ નથી. પશુની જેમ જ ખાવો પીવો ફરો. અને આજકાલ તો મર્યાદાઓ તૂટી રહી છે. જેમ પશુ સમાજની કોઈ મર્યાદા નથી, એમ મનુષ્ય પણ મર્યાદામાં રહેવા માંગતો નથી. અચ્છા, હવે આખા તત્વ ઉપર વિચાર કરો કે આજે કોઈ વ્યક્તિને મર્યાદામાં રહેવું કેમ નથી? એનું કારણ શું છે? આ વર્ણ સંકર સંતાનો. કેમ? કારણ કે ધર્મને નહીં માનવો આ સ્વભાવ કોનો છે? વર્ણ સંકર સંતાનોનો. આગળ તમને એટલી ડિટેલ એટલે મેં કીધી, નગર તમને એમ થાય કે આ બધું શું કામ આપણે ચર્ચા કરી કે અહીંથી આ આવ્યા અહીંથી આ આવ્યા. એનો સ્વભાવ ઈ છે જે ધર્મનો નાશ કરે છે, નથી પાલન કરતા. અને એટલે મનુષ્યો આજે પશુઓની સમાન થઈ રહ્યા છે. તો આ વસ્તુ હતી જાતિગત ધર્મ, કુળ ધર્મ. ત્રીજો ધર્મ એ છે વ્યક્તિગત ધર્મ, જે આ બેથી ઉપર છે. વ્યક્તિગત ધર્મ એટલે આપણા પોતાનો ધર્મ. અને એ શું છે? વ્યક્તિગત ધર્મ શું છે? એ હરિનામ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વ્યક્તિગત ધર્મ હરિનામ છે. આ યુગ ધર્મ છે. એટલે પારિવારિક ધર્મને પણ બચાવવો હોય અને સામાજિક ધર્મને પણ બચાવવો હોય તો હરિનામ ત્રણેયનો ધર્મ છે. વ્યક્તિગત પણ, પારિવારિક પણ અને સામાજિક પણ. કારણ કે વ્યક્તિથી પરિવાર બને અને પરિવારથી સમાજ. સમાજ એટલે શું છે? તો જો વ્યક્તિની અંદર ધર્મ છે તો પરિવારમાં ધર્મ આવશે. હવે નીચેથી શરૂ કરો. વ્યક્તિમાં જો ધર્મ છે તો પરિવારમાં ધર્મ આવશે, અને પરિવારમાં જો ધર્મ છે તો સમાજમાં ધર્મ આવશે. સીધું. તો હરિનામ એ મૂળ ધર્મ છે. આજે પરિવારમાં લીડરો હોય, સમાજમાં લીડરો હોય, તો એનું કર્તવ્ય છે કે હરિનામ દ્વારા પરિવારમાં અને સમાજમાં ધર્મની સ્થાપના કરે. પણ શીલ પ્રભુપાદ કહે છે કે લીડરો જ આંધળા છે. આજે આંધળો આંધળાનું અનુકરણ કરે તો શું થાય? ભલે બધાનું પતન થવાનું છે. કારણ કે લીડર જ જ્યારે ભોગમાં જવાની તમને પ્રેરણા આપી રહ્યા છે. આજકાલ જે મુદ્દો ચાલી રહ્યો છે લિવ ઇન, તો લિવ ઇનની કોઈને ના પાડીને તો એમાં લોકો ગરમ થઈ જાય. બોલો કેમ? અરે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ લિવ ઇન લીગલ છે. ભાઈ સુપ્રીમ કોર્ટ કહી દે તો કઈ અધર્મ ધર્મ થોડી થઈ જાય. તો બની શકે કે એ લેવલમાં જે લોકો બેઠા છે એને ધર્મનું જ્ઞાન નથી. તો આવા ઉટપટાંગ નિયમોને તે સમાજ માટે સારું છે કે ખરાબ એ વિચાર કર્યા વગર આવા નિયમોને સમાજ ઉપર થોપી રહ્યા છે. સીધું દેખાય છે અધર્મ પ્રચારિત થઈ રહ્યો છે આનાથી. આ છે આંધળા લીડરો. અને આવા આંધળા લીડરો જે છે આનું જે લોકો અનુસરણ કરશે તો નિશ્ચિત રૂપમાં એનું પતન થવાનું છે. અને આજકાલ તમે જુઓ તો
જેને ખરેખર કાંઈ ખબર નથી એને લોકો લીડર માને છે. હે? કોઈ ફિલ્મી હીરો છે, હવે એને ભગવદ્ ગીતા ખબર છે, એને શાસ્ત્ર ખબર છે. કોઈ નિયમ નથી, કોઈ મર્યાદા નથી, લોકો એને આદર્શ માને છે. એણે કર્યું એટલે આપણે કરવું છે. આ અંધારા કૂવામાં પડવા જેવું છે. ઘેટાની ચાલ છે, આ જોયું છે ને? એક ઘેટું ગયું તો બધા જાય. આ રીતે આખો સમાજ પતિત થાય છે. તો શીલ પ્રભુપાદ કહે છે કે આવા લીડરોને ફોલો કરવાનું પરિણામ શું છે? કે વ્યક્તિ જીવનના ઉદ્દેશ્ય એવા ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. જીવનનું લક્ષ્ય શું છે? ભગવાન છે. અને આ લીડરો શું સમજાવે છે? જીવનનું લક્ષ્ય શું છે? ભોગ છે. તો ભોગોની પાછળ જવાનો અર્થ છે અંધારા કૂવામાં પડવું. ભગવાન સાથે સંબંધ જોડાવા વાળા લીડરો જ વાસ્તવમાં સમાજના સાચા લીડરો છે. એને લોકો માનતા નથી. તમે જો આજ કોઈ સાધુ સારી શિક્ષા આપે છે, લોકો એમાં ઓબ્જેક્શન ઉઠાવે છે. પાપ કરવા દો, કોઈ વાંધો નથી. આ આંધળા લીડરોના પરિણામે બન્યું છે. છતાં લોકો આવા લીડરોને મહાન સંજ્ઞા આપે છે. મહાત્મા, મહાપુરુષ, ખબર નહીં કેવા કેવા ટાઇટલ લોકો જોડી રહ્યા છે. તો જીવનનો ઉદ્દેશ્ય ભગવાન છે. આ શ્લોકના તાત્પર્યમાં પ્રભુપાદ કહે છે ઉદ્દેશ્ય ભગવાન વિષ્ણુ છે. તો આપણને ધર્મની ચિંતા હોવી જોઈએ. અને ક્યારે થશે? જ્યારે વ્યક્તિગત રૂપમાં આપણે હરિનામ કરશું, આપણે આપણા પરિવારને હરિનામ કરાવશું. આવું એક પરિવાર, પછી બીજું પરિવાર, ત્રીજું પરિવાર, અને આ રીતે આખો સમાજ હરિનામમાં લાગશે. તો આ રીતે વાસ્તવમાં લોકોનું કલ્યાણ થશે. આ વ્યક્તિગત ધર્મ જે છે એ જ વાસ્તવિક ધર્મ છે. કારણ કે વ્યક્તિથી સમાજનું નિર્માણ થયું છે, સમાજથી વ્યક્તિ નથી. તો વ્યક્તિ જો પોતાના ધર્મમાં સ્થિત રહેશે તો પારિવારિક ધર્મ અને સમાજનો ધર્મ, જાતિ ધર્મ, આ બંનેની સુરક્ષા થઈ શકે છે. એટલે અર્જુનને જેમ આ ધર્મની ચિંતા છે, તો આ ધર્મની ચિંતા આપણને પણ હોવી જોઈએ. અને આના માટે આપણાથી બને એટલો પ્રયાસ આપણે કરવો જોઈએ. આપણે આ ધર્મની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને પ્રયાસ પણ કરતા રહેવું જોઈએ. એવું નથી કે ખાલી ચર્ચા કરવાથી કામ બની જાય. તો તત્વ જ ન સમજતા હોય તો આપણને ચિંતા કેવી રીતે થાય? તો આ તત્વ એટલે સમજવું જરૂરી છે કે જેનાથી આપણે આપણા વ્યક્તિગત જીવનમાં ધર્મમાં સ્થિત થશું તો આપણે ઘણું બધું કરી શકીએ. શીલ પ્રભુપાદજીએ વ્યક્તિગત ધર્મનું પાલન કર્યું છે અને એનું પરિણામ શું નીકળ્યું છે? આજે કેટલા સમાજને એમણે ધર્મમાં સ્થિત કરી દીધા છે ને. જે 4 નિયમ આપીને પ્રભુપાદજીએ કેટલો મોટો ઉપકાર કર્યો છે આ સંસાર ઉપર, ખબર છે? આપણને સામાન્ય લાગે, આજ ભક્ત બની ગયા છીએ ને ભાઈ 4 નિયમ ભાઈ શું છે બહુ મોટી વસ્તુ નહીં. આ વાસ્તવમાં બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે 4 નિયમ પાલન કરવું અને ભગવાનના નામનો જપ કરવો. આનાથી જ ધર્મને પ્રભુપાદજીએ પ્રવેશ કરાયો છે આપણી અંદર. ભલે આ પ્રોસેસ આપણે ડૉક્ટર આપણને ઇન્જેક્શન આપે તો આપણને નથી ખબર કે કઈ દવા આપી, શું આપ્યું. આપણને તો રોગ દૂર થયો ત્યારે એનું રિઝલ્ટ દેખાય છે ને. એમ જે જીવનમાં આપણે હતા ત્યાંથી અત્યારે જ્યાં આપણે છીએ તો આનાથી સમજમાં આવે છે ને કે પ્રભુપાદજીએ શું આપ્યું છે આપણને. એ બોલવા સાંભળવામાં ભલે સામાન્ય લાગે છે પણ આ બહુ ગંભીર વિષય છે. થોડું બહાર દ્રષ્ટિ કરો તો દેખાશે કે લોકો આમાં જ પડ્યા છે આજે. અને એમાંથી પ્રભુપાદજી આપણને બહાર કાઢી મૂકી દીધા છે. તો વાસ્તવમાં આપણને વ્યક્તિગત રૂપમાં ધર્મ આપ્યો છે આચાર્ય દ્વારા, એટલે આપણે અહીં બેઠા છીએ. સમજ્યા? નકર આપણે તો એનો જ હિસ્સો હતા. પણ આ વ્યક્તિગત ધર્મનું રિઝલ્ટ છે કે આપણે બધા અહીંયા છીએ. અને ઓર ઘણા લોકો આવશે જેનો ઉદ્ધાર ગુરુ કૃપાથી થવાનો છે. તો અર્જુનની આ ચિંતા છે અને આ ચિંતા બહુ સારી છે અને એણે ભગવાન સામે પ્રસ્તુત કરી. અને આવતા શ્લોકમાં હવે અંતિમ પરિણામ અર્જુન રજૂ કરશે અને ત્યાર પછી અધ્યાય આગળ વધારીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.